શિયાળામાં છે ને મિત્રો, તમે જેટલી મેથી ખાઓ ને, જેટલી મેથી ખાઓ, પાલક ખાઓ, શરીર માટે બહુ જ સારું. અઠવાડિયામાં 3 વાર મેથી પાલક ખાઈ જ લેવાનો, 3 વાર કે 4 વાર, બરાબર. કેમ કે શિયાળામાં આ બધું ખાધેલું છે ને તમારા આખું વરસ કામમાં આવે. તમે કોઈ દિવસ બીમાર પડ્યા હોય કે તમારે ચક્કર આવે કે કોઈ પણ તકલીફ થઈ હોય ને શરીરમાં, તો તમે આ મેથી પાલક લાડવા કે ચીકી કે સિંગ, પેલા મગફળી ગોળા, અમે મગફળી ગોળા કહીએ, મગફળીનો મગફળી, આ બધું તમે ખો ને શિયાળામાં બહુ સારું. મને જોઈને તો તમને લાગતું જ હશે કે આ બેન ખાવા પીવામાં ભોન નહીં રાખતા હોય. શિયાળામાં ભોન નહીં રાખવાનું, કે આપણે તો બારે માસ જ આવું છે, ખાવા પીવામાં જલસા જ છે બધા. પણ શિયાળામાં એક્સ્ટ્રા ખાવાનું, બહુ મજા આવે ખાવા પીવાની. ઉનાળામાં શું પાણી પીને આપણે ધરે રહીએ, બહુ ઓછું ગમે આપણે, પણ શિયાળામાં મજા આવે. શિયાળામાં આપણને ભૂખ પણ બહુ લાગે. મેં કચરિયાનો ફોટો મોકલ્યો છે ને અમને, અમે કચરિયું એ લાડવા કચરિયું બધું બહુ ખાધું આ શિયાળામાં. તો દર શિયાળામાં બપોર તો હું વિડીયો નથી બનાવતી, આ વખત મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું, એટલે મેં કીધું ચલો આપણા મિત્રો સાથે થોડું શેર કરીએ. જો અમારા ને બપોરે ઊંઘવા ના મળે આવી રીતે, હા ને અમારા એકલા હોઈએ ને એટલે બપોરના ટાઈમે આ બધું કામ કરવાનું. વધના તો ટાઈમ મળે જ નહીં, કેમ કે વસ્તુ હમણાં વાગી જશે, 6 વાગી જશે, 5 વાગે, 5:30 વાગે તો અંધારું થઈ જશે. કહો શું કરો? મોબાઈલ રહેતો નહીં પણ મિત્રો. મિત્રો આવી રીતે શિયાળામાં મસ્ત ખાઈ લેવાનું, બધું જે ખાવા મળે. લો અહીંયા મૂકો વધના 5:30 વાગે મિત્રો, એટલે ફટ લઈને અંધારું થઈ જાય, એટલે પણ ટાઈમ ના મળે. એટલે આ બપોરના ટાઈમે છોકરો ઊંઘ્યો હોય એટલે આવું બધું થોડું મોટું કામ જે ઘરમાં હોય આ બધું કરી દેવાનું. એટલે વધના આપણે રસોઈ બનાવતા વાર ના થાય. આજે પાલક અને મેથીના થેપલા બનાવવાનું હજી તો વિચારું છું, પછી જેવો મૂડ હશે એ પ્રમાણે થશે. પાલક અને મેથીના થેપલા બહુ સરસ થાય, ડુંગળી નાખવાની અંદર, બહુ મસ્ત લાગે. તો વિડીયો ગમો મિત્રો મારો તો લાઈક સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.